કહેવાય મારી માસીની દીકરીની દીકરી. એટલે મને કે ભાઈ આ કરવું છે, સિદ્ધિયા તે કંઈ કર્યું છે ને ઇન્ટિરિયરનો કોર્સ. મેં કહું જવા દે, એમાં બગડશે, મારી પાસે નહીં કરે, આપણા સંબંધો પણ બગડશે ને ઘર પણ બગડશે. એના કરતાં હું તને કોઈ વ્યવસ્થિત જાણકાર માણસ આપું. એટલે એણે એ બધું કામ કર્યું. એટલે એ રીતે મિત્રતા વધતી ગઈ. એ નવો ફ્લેટ તમે જ્યારે શિફ્ટ થયા, બધી યાદો સરસ મજાની યાદો છે. એ ત્યાંની ઓફિસ, નાસ્તો અને નાટક શોધવા માટેની દોડધામ. ફોન આવે એમાં, સીધા શું કહે આપણે એક નાટક જોવું. મેં કહું આ જઈએ, ક્યાં છે? પૂના છે. પૂના જોવા જવું પડશે. ક્યાં એમાં શું છે, આપણે નીકળી જાય ને 2 જણા ગાડીમાં. ને અમે આવી રીતે અવારનવાર 2-3 વાર પૂના ગયા છીએ. અને એકાદ નાટક ફળ્યું પણ છે, એટલે એ લેખે પણ લાગ્યો જવાનું ત્યાં સુધી. તો આવું છે. એટલે સતત નાટકો શોધતા રહેવું, કંઈક કરવું. અને મને હંમેશા કહ્યા કરે કે નહીં તું હજી કંઈક આગળ વધ, આ કર તે કર. પહેલી ફિલ્મ કરી ત્યારે પણ એનો મને ફોન આવેલો સૌથી પહેલો. મને કે સિદ્ધાર્થ વેરી ગુડ, આઈ એમ સો હેપી કે હવે તું થિયેટરમાંથી કંઈક ગુજરાતી ફિલ્મ તરફ વળ્યો. અને જરૂરથી, કારણ કે એની તો આખી જિંદગી ગુજરાતી ફિલ્મો સાથે જ શરૂ થઈ. અહીંયા થિયેટરમાં આવ્યો એ પહેલાં એનું ડિસ્ટ્રીબ્યુશનનું, એની અમદાવાદની ઓફિસ, અને સવા બધા ઘણા દિવસો, પ્રસંગો, રાતો. ને રાતનો રાજા શો પતે નહીં ત્યાં સુધી કૌસ્તુભ ત્યાં જ હોય. ભાઈદાસ તો ભાઈદાસ પર, બીજે ક્યાંક હોઈએ તો મુલુંડ કે ક્યાંક પણ હોય તો. અને મારું નાટક હોય તો મને કે ચાલ ને હું આવી જઈશ, વાંધો નહીં. ક્યાંક દૂર હોય તો પણ સાથે જ જોડાય. તો આવા ઘણા બધા પ્રસંગો યાદ આવે. મારી વાત